નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે પહેલા પ્રકરણમાં આપણો લેક્ચર નંબર 4 વાસ્તવિક સંખ્યામાં આપણે 3 મુદ્દાનો અભ્યાસ કર્યો. યુક્લિડની ભાગવિધિ, એના ઉપરથી ગુસા શોધવાનું, એના પછી અવયવીકરણની રીત આવી, અંકગણિતનું મૂળભૂત પ્રમેય, એની મદદથી ગુસા અને લસા શોધવાના કે જે પ્રકાર હતો એક પ્રકાર તમારે નીકળી ગયો છે. એટલે કુલ આમ જોવા જઈએ તો જે 4 સ્વાધ્યાયની વાત કરવાની હતી એમાંથી છેલ્લે એક ચોથું સ્વાધ્યાય આમ તમારા કોર્સ પ્રમાણે તમે જોવા જાવ ને, જો તમારી આગળ બાજુમાં કોર્સ ભેગો હોય તો કોર્સમાં શું લખ્યું, જો જે આપણે સમાવેલા મુદ્દા છે એમાં એક છેલ્લો મુદ્દો આપણે બાકી છે 1.5 સમય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન અને પ્રમેય 1.7 નું સ્ટેટમેન્ટ. હવે એને આધારિત દાખલા પાછા સ્વાધ્યાય 1.4 માં છે, એ મુદ્દાને આધારિત. પણ સ્વાધ્યાય 1.4 તમે સામે જો, જે આપણે સમાવેલા મુદ્દા નથી એમાં લખ્યું છે કે પ્રમેય 1.34 ઉદાહરણ 9, 10, 11 અને 1.4 સમય સંખ્યાઓનું પુનરાવર્તન. એટલે કે અસમય સંખ્યાનું પુનરાવર્તન 1.4 ઓલામાં આપ્યું છે સ્વાધ્યાય તરીકે, પણ મુદ્દો પાછો આપણે આમાં આપેલો છે. એટલે આપણે મુદ્દો કરવો પડશે અને એ સ્વાધ્યાયને આપણે કરવું જ પડશે, કારણ કે બોર્ડમાં નક્કી ન હોય. એટલા માટે આપણે આ મુદ્દો જોઈ લઈએ. પેજ નંબર 15 ઉપર તમારે પ્રમેય 1.7 આપ્યું છે. ખાલી પેલા એના સ્ટેટમેન્ટની વાત કરી દઈએ. પેજ નંબર 15 ઉપર પ્રમેય 1.7 નું સ્ટેટમેન્ટ શું છે? જો ક્યુ નું અવિભાજ્ય અવયવીકરણ અનુરૂપ પૂર્ણાંકો n અને m માટે 2 ની n અને 5 ની m ઘાત સ્વરૂપે ન હોય તો x બરાબર p ના છેદમાં q નું દશાંશ નિરૂપણ અનંત અને અવૃત છે. આમ જોવા જાય તો તમને ખાલી વાક્ય વાંચવાનું કીધું હોય તો કઈ ટપો ન પડે કે આમાં શું કહેવા માંગે છે. પણ જો તમને એનું ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કરું તો તમને સરળતાથી સમજાઈ જાય. કોઈ પણ તમને બે સંખ્યા આપી હોય, એટલે બે સંખ્યાનો બે આંકડાની વાત કરું છું કે જેની મદદથી તમે કોઈ પૂર્ણાંક સંખ્યા બનાવી શકતા હો, પણ એ અંશછેદ સ્વરૂપમાં તમે લખી અને અંશછેદ સ્વરૂપમાં લખ્યા પછી ભાગાકાર કર્યા વગર તમને કેમ ખબર પડે કે આનો ભાગાકાર છે એ અનંત સુધી ચાલુ રહેશે ને આનો ભાગાકાર છે એ અનંત સુધી નહીં, પણ કંઈક શાંત એમાં સંખ્યાઓ મળતી હોય પોઈન્ટ પછીની, એવી જગ્યાએ પૂર્ણ થઈ જાય તો એના માટેનો આ નિયમ છે. હું તમને એક ઉદાહરણ અહીંયા આપું છું. 3/7 આ એક સમય સંખ્યા છે. ગમે એ સંખ્યા, જે સંખ્યાને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકીએ, p ના છેદમાં q સ્વરૂપમાં, એવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાનો ગણ n છે તો એમાં 1, 2, 3, 4, 5, 6 આ બધી સમય કહેવાય. z માં છે માઇનસ, પ્લસ, 0, z માં આવી બધી આવે, એ પણ સમય જ કહેવાય. પછી q એટલે સમય સંખ્યાઓનો ગણ. એટલે 3 છે તો 3 ને તમે 3 ના છેદમાં 1 સ્વરૂપમાં લખી શકો, 5 ને પણ 5 ના છેદમાં 1 સ્વરૂપમાં લખી શકો. એટલે જે સંખ્યાને તમે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકો એ સમય સંખ્યા કહેવાય. પણ સમય સંખ્યા છે ને એનું દશાંશ નિરૂપણ બે પ્રકારનું હોય. એક તો અનંત આવૃત હોઈ શકે અને એક શાંત હોઈ શકે. એટલે પેલા તો એક આ ચાર્ટ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. આવું ક્યાંય બહુ ચોપડીમાં નથી આપ્યું, પણ પછી તમને એવું હોય તો ચોપડામાં દોરી નાખજો. સંખ્યા આમ જોવા જઈએ તો બે પ્રકારની, આ તમને સરળ અને ટૂંકી રીતે સમજાવું છું. સમય અને અસમય. સમયમાં પાછા કયો પ્રકાર આવે તો કે એનું દશાંશ નિરૂપણ અનંત આવૃત હોય, અથવા તો એનું દશાંશ નિરૂપણ કેવું હોય? શાંત હોય. અને આમાં દશાંશ નિરૂપણ કેવું? અનંત અનાવૃત. આવૃત એટલે રિપીટ થતું હોય એવું, અનાવૃત એટલે રિપીટ થતું હોય ન રિપીટ થતું હોય એવું. ટૂંકમાં મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું હતું 3/7, તો એનો હું ભાગાકાર કરું છું. 3/7. પેલા પોઈન્ટ 7 ચોકું 28, 2 વૈધા 7 દુ 14, 8 વૈધા 6, 7 8 56, 4 વૈધા 7 પંચા 35,
5 વૈધા, 7 સત્યો 49, 1 વૈધો, 7 એકા 7, 3 વૈધા. 3 વૈધા તો પાછું આ જ આવશે. જો હવે કારણ કે મીંડું મૂકીશું પાછું આ જ રિપીટ થશે. આને આ સંખ્યા 42, 85, 71. તો જો આટલી સંખ્યા રિપીટ થાય છે પાછી, ફરી પાછી. એટલે આને કેવું કહેવાય? અનંત સુધી ચાલુ રહેશે પણ કેવું? આવૃત. આવૃત એટલે કે રિપીટ થાય. હવે એક ટૂંકું ઉદાહરણ તમને આપું એના જેવું જ. આપણે 1/3, 1/3 કરો તો પોઈન્ટ 3 9, 3 9, 3 9 ચાલુ રહેશે. આને કેવું કહેવાય? અનંત આવૃત. આવૃત એટલે કે રિપીટ થાય છે એવું. તો આ શેનું ઉદાહરણ થયું? સમય સંખ્યા જ છે પણ અનંત આવૃત સ્વરૂપે છે. હવે જો બીજું ઉદાહરણ આપો, 5/2. આ સમય સંખ્યા 5/2. તો 2 2 4, 2 5 10. તો શેષ 0 આવી ગયો. હવે આગળ નથી થતું, આગળ વધતું નથી. એનો મતલબ એ કેવું કહેવાય? શાંત. આપણે સમાંતર શ્રેણીમાં ઘણી વખત આ શબ્દ આવતું, કોઈ શાંત સમાંતર શ્રેણી માટે. શાંત એટલે અટકી જતું હોય, અનંત સુધી ચાલુ ન રહેતું હોય એને શાંત કહેવાય. પણ અનંત અનાવૃત, અનંત અનાવૃત નું ઉદાહરણ તમને આપવા જાવ તો એકાદી સંખ્યા મેં લખી 4.123, 571 આવી કઈ. આમાં તમને ખબર ન પડે કે આના પછી સંખ્યાઓ કઈ આવશે. એટલે કે રિપીટ નથી થતી એવી સંખ્યાને કેવી કહેવાય? અનંત અનાવૃત. દશાંશ નિરૂપણ આ કેવું કહેવાય? અનંત અનાવૃત. અને અગાઉ જે મેં બે તમને ઉદાહરણ આપ્યા, અનંત આવૃતનું પણ આપ્યું અને શાંતનું પણ આપ્યું. તો આના ઉપરથી એક નિયમ, આ તો ભાગાકાર કર્યો તો ખબર પડી. આપણે ભાગાકાર ન કરીએ તો આપણને કેવી રીતે ખબર પડે કે એનું દશાંશ નિરૂપણ અનંત આવૃત હશે કે શાંત હશે? તો એના માટેનો નિયમ છે. માની લ્યો મેં એક સંખ્યા લખી 3/20. એક સંખ્યા મેં આ લખી છે ને એ જ રીતે બીજી સંખ્યા લખું છું 14/24 આપણે લખીએ 91. આ બે સંખ્યા મેં લખી છે. હું તમને એમ કહું કે એનો ભાગાકાર કરો, માની લ્યો, ને ભાગાકાર કોકે સર 3/20 નહીં, નાની સંખ્યા એવડી બોજી એના કરતા કઈક હજી રાખો ને તો 13/20. એમાં કઈ ફરક નથી પડતો. હવે આનો હું તમને એમ કહું કે ભાગાકાર કર્યા વગર આપણને કેમ ખબર પડે? સમય તો છે જ કારણ કે અંશછેદ સ્વરૂપમાં છે, પણ ભાગાકાર કર્યા વગર કેમ આપણને ખબર પડે કે આનું દશાંશ નિરૂપણ શાંત હશે કે અનંત આવૃત હશે? અનંત અનાવૃત તો નહીં જ હોય કારણ કે સમય સંખ્યા છે. તો એના માટે તમારે કઈ નથી કરવાનું, અવયવ પાડવાના અંશ અને છેદના. તો પેલા આનું સાદું રૂપ આપું છું. 13 તો કઈ અવયવ ન પડે એટલે 13 એમ. 13 ની જગ્યાએ 14 તો હું 2 × 7 લખત. 20 ના અવયવ પાડું. 2 2 4 5 20. એટલે જો આવી કઈક મળી 13/2 ગુણ્યા 5. હવે અહીંયા જો, અહીંયા હું ભાગ પાડું છું. 2 2 4 2 8 13 24. 24 ના અવયવ પાડ્યા અને 91 ના 13 × 7 = 91. તો આનું કેવું મળ્યું? 2 ગુણ્યા 3. તો જો ઉપરની સંખ્યા મેં જે લખી એમાં છેદમાં અંશ નથી જોવાનો, તમારે છેદ જોવાનો છે. છેદમાં જો 2 અથવા 5 સિવાયનો કોઈ અવયવ આવતો હોય, 2 અને 5 બે આવતા હોય તોય વાંધો નહીં, એકલો બગડો આવતો હોય કે એકલો પાંચડો આવતો હોય તોય વાંધો નહીં. પણ જો 2 અથવા 5 સાદુરૂપ આપ્યા પછી 2 અથવા 5 સિવાયનો કોઈ અવયવ આવતો હોય તો એનું દશાંશ નિરૂપણ હંમેશા અનંત આવૃત હોય. પરંતુ જો છેદમાં ફક્ત 2 અથવા 5 જેવો જ અવયવ રહેતો હોય, એ સિવાયનો એકય અવિભાજ્ય અવયવ રહેતો ન હોય તો એનું દશાંશ નિરૂપણ હંમેશા કેવું થશે? શાંત. અને આ કયું થશે? અનંત આવૃત. એટલે જો હવે તમે સ્ટેટમેન્ટ વાંચો, જો Q નું અવિભાજ્ય અવયવીકરણ અનુરૂપ, Q એટલે P ના છેદમાં Q, આ Q એટલે છેદ, બીજું કઈ નહીં. તો જો છેદનું અવિભાજ્યમાં અવયવીકરણ અનુરૂપ પૂર્ણાંકો n અને m માટે જો શું લખ્યું છે?
2 ની m અને 5 ની m એટલે કોઈ પણ ઘાત હોય પણ 2 અને 5 જ સ્વરૂપે ન હોય, એના સ્વરૂપે ન હોય તો p ના છેદમાં q નું દશાંશ નિરૂપણ કેવું થાય? અનંત અને આવૃત. જો આમાં 2 અને 5 ના સ્વરૂપે નતું, કોકે સર અહીં બગડો હોત તો તોય ન થાય, 5 હોત તોય ન થાય. શું કામ? કારણ કે 2 અથવા 5 સિવાય કઈ આવવું જોઈએ નહીં. તો હંમેશા ભાગાકાર કર્યા વગર, તમને પ્રશ્ન એમ જ પૂછાય, ભાગાકાર કર્યા વગર ચકાસો કે આનું દશાંશ નિરૂપણ કેવું છે, શાંત છે કે અનંત અને આવૃત. પ્રમેય 1.7 માં આપણે આવું કંઈક જે ભણવાનું હતું. એવી જ રીતે ભલે આપણે કોર્સમાં નથી પણ છતાંય ઉપરનું સ્ટેટમેન્ટ લઈ લઉં છું, કારણ કે ખબર નહીં આ બોર્ડમાં કોર્સ કઈ રીતે ડિસાઈડ કર્યો છે. કારણ કે 1.6 પ્રમેય છે એનું સ્ટેટમેન્ટ આપણે સમજવું પડે. જો x બરાબર p ના છેદમાં q માં q નું અવિભાજ્યમાં અવયવીકરણ 2 ની n અને 5 ની m ઘાત સ્વરૂપે હોય, ઓલામાં ન હોય તો શું થાય? એનું દશાંશ નિરૂપણ શાંત હોય. શાંતની નીચે તમે અંડરલાઈન કરજો, ઓલામાં અનંત અને આવૃતની નીચે અંડરલાઈન કરજો પ્રમેય 1.7 માં. એટલે દશાંશ નિરૂપણ 2 ની m અને 5 ની n ઘાત સ્વરૂપે હોય તો શાંત હોય, પણ એના સ્વરૂપે ન હોય, એ સિવાયનો કોઈ અવિભાજ્ય આવતો હોય તો કેવું થાય? અનંત અને આવૃત. આ તમારા પ્રમેય 1.6 અને 1.7 ના જે તમારા કોર્સ પ્રમાણેનું સ્ટેટમેન્ટ હતું એ છે. હવે જે કોર્સ પ્રમાણે તો આમ કઈ આપણે કઈ કામ બાકી નથી, પણ મેં તમને કીધું એમ પાછળના પેજ ઉપર આપણે એનું એક સ્વાધ્યાય તમને આપ્યું છે. એમાં આપણે આખું સ્વાધ્યાય નથી કરવાનું, પરંતુ ફક્ત સ્વાધ્યાય 1.4 નો પહેલો પ્રશ્ન એક જ આપણે કરશું. સ્વાધ્યાય 1.4 એનો પ્રશ્ન નંબર 1. હવે એમાં તમને ખાલી એટલું અમુક પ્રશ્ન કરાવીશ. હવે એમાં એવી રીતે કીધું કે ભાગાકારની લાંબી, બોલ્યો તો ને, જો એ સૂચનામાં આપ્યું, ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત છે તે જણાવો. એનો મતલબ તમારે બધામાં શું કરવું પડે? બધાનો ભાગાકાર કરવો પડે. બરાબર? કરવો પડે ને? નહીં, ભાગાકાર કર્યા વગર કીધું છે. 1 માર્કમાં પૂછાય ને ભાગાકાર કરી નાખો તો હાલે, 2 માર્કના દાખલામાં પૂછાય તો તમારે આ પ્રકારે અવયવ પાડીને જ કરવું પડે. તો એમાં જો સૌથી પહેલું છે 13 ના છેદમાં 3125. અમુક કરાવીશ, બધા નથી કરાવતો. 13 ના છેદમાં 3125. 13 ના તો કઈ અવયવ ન પડે. 3125 ના આપણે અવયવ પાડે, આ રફમાં પાડવાના, દેખાડવાની જરૂર નથી. 5 6 30, 5 2 10, 25 25 25, 12 5 60, 25 25 25, 5 અને 5 એકા 5, 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 ની કેટલી ઘાત આવી? 5 ની 5 ઘાત. તો હવે તમને નિયમ પ્રમાણે શું ખબર હોવી જોઈએ કે હા સાહેબ અહીંયા 2, પછી કેટલાય નહીં થાય સર અહીંયા 2 તો નથી, તો હું શું બોલ્યો? 2 અથવા 5, 2 અને 5 નહીં. 2 અથવા 5, 2 માંથી એક હોય તો હાલે, 2 હોય તોય વાંધો નહીં, પણ એ સિવાયનું કઈ હોવું જોઈએ નહીં. તેના માટે અહીં છેદ જે છે એટલે q એનું સ્વરૂપ 2 ની n અને 5 ની m ઘાત પ્રકારનું હોવાથી, તો કે અહીં છેદ q નું સ્વરૂપ 2 ની m અને 5 ની n ઘાત સ્વરૂપનું હોવાથી 13 ના છેદમાં 3125 નું દશાંશ નિરૂપણ કેવું થશે? અનંત અને આવૃત નહીં. નિયમ શું છે? અનંત અને આવૃત ક્યારે થાય? એ પ્રકારે ન હોય તો. અહીંયા તો છે, કેવું થાય? શાંત છે. બરાબર? હવે પેલા મારી રીતે જોઈ લઉં કે તમને પછી કયા કરવા આપવા. હવે જો ત્રીજો એક કરાવી નાખું છું, બીજો તો મોઢે થઈ જાય, 8 એટલે 2 ની 3 ઘાત થઈ જાય. ચોથા ના અવયવ પાડજો. પાંચમામાં ખબર પડી જવી જોઈએ, 343 એટલે 7 નો ઘન થાય. એટલે ત્રીજો એક જે છે 64 અને 455, એમાં ને એમાં 64 ના છેદમાં 455. 64 એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 થાય ને, એટલે 2 2 4, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. 64 એટલે 2 ની 6 ઘાત અને 455, 455 ને 13 પંચા 65, 65 ગુણ્યા 7,
7 છક 42, 7 પંચા 35, હા 5 ગુણ્યા 7 ગુણ્યા 13. તો આમાં જો કેવું આવ્યું, આ તો કે પાછું ઉઠતું નથી, સાદુરૂપ એટલે જ માટે બે ના પાડવાનો અવયવ. ઘણી વખત એવું બને કે માની લો અહીંયા તમને 64 આપ્યા, 64 ની જગ્યાએ મેં 91 આપ્યા હોત તો 91 આપ્યા હોત તો થાત, કારણ કે 91 આપ્યા તો 91 નો અવયવ પડે 13 અને 7, યાની અરે ઉડી જાય, કેન્સલ થઈ જાય ને, તો પાછો છેલ્લે પાંચડો જ વધે. એટલે ઉપરના અવયવ પાડવાના ખરા, પડતા હોય તો પાડવાના. તો અહીંયા આપણે શું લખશું, તો કે અહીં છેદ ક્યુ નું સ્વરૂપ 2 ની m 5 ની n ઘાત સ્વરૂપનું ન હોવાથી 64 ના છેદમાં 3125 નું દશાંશ નિરૂપણ કેવું થશે, અનંત અને આવૃત થશે. બાકીનો મારી રીતે સમજાવું છું, બરાબર પાઠ્યમાં એમાં ધ્યાન આપજો. ચોથો ને પાંચમો તો મેં કીધો, પાંચમામાં 343 એટલે 7 નો ઘન, એટલે આને આ જવાબ આવશે. છઠ્ઠામાં તો ઓલરેડી તમને આપ્યું જ છે એ સ્વરૂપમાં, એટલે તો તમારે તો સીધો આ જવાબમાં જ લખવાનું છે. સાતમામાં એમ જ છે, ઓલરેડી તમને એવી રીતે આપ્યું જ છે, પણ એમાં જો સાતડો આપ્યો છે તો સાતમામાં આપણે સાતડો આપ્યો તો 129 નું વિચારવાનું અવયવ પડે જ કે નથી પડતા. બાકી ઘણી વખત એવું થાય છેદમાં સાતડો આપ્યો તો આપણે જોઈને સીધું ના લખી નાખીએ, એવું બને કે 7 ઉપર ક્યાંક અવયવ પડ્યા પછી કેન્સલ થતું પણ હોય. આઠમામાં 5 તેરી 15, તો આઠમામાં મેં કીધું એના જેવું થાય છે. આઠમો છતાંય તમારી જાણકારી માટે હું કરાવી દઉં છું. 6 ના છેદમાં 15, તો કેટલાય શું કરે, સીધું 3 પંચા 15 આપ જોવે ને એટલે કેટલા આમને આમ લખી નાખે કે સર અહીંયા તગડો આવ્યો વધારાનો, પણ 6 ના ભાગ પડે. જો હજી 2 તેરી 6, વૈધું શું આફ્ટર ઓલ 2 ના છેદમાં 5, 2 ના છેદમાં 5 એટલે ખાલી કેવું એકલો શું વૈધો 5 વૈધો, એટલે આનો આ જવાબમાં આવે. એમાં નવમું 50, 50 ને ભાગ પાડશો 2 પંચા 10 પંચા 50, એટલે 2 અને 5 નો વર્ગ જ આવશે. છેલ્લે 77 ના છેદમાં 210, એના પણ તમે અવયવ પાડશો ઉપર નીચે બે ના, 7 તેરી 21 એટલે 30 ગુણ્યા 7 થાય, ઉપર 11 સત્તા 77, 7 7 તો કેન્સલ થઈ જશે, એટલે છેદમાં સાતડો વધશે નહીં, એટલે એમાં જવાબમાં આવશે આ. એટલે આપણે વધારાનો ટોપિક એટલા માટે લઈ લીધો, પછી એની એક પ્રોસેસ આવે છે, પણ આપણને એ કઈ કોર્સમાં નથી, આ પણ આપણે વધારાનું જ કર્યું છે. બીજો પ્રશ્ન છે, ત્રીજો પ્રશ્ન છે, પણ એ આપણે કોર્સમાં નથી, એટલે દશાંશ નિરૂપણ શાંત, તો એનું દશાંશ નિરૂપણ કઈ રીતે મેળવાય ભાગાકાર કર્યા વગર. પણ ભલે તમારે આ પ્રશ્ન કોર્સમાં એમાં ન હોય, પણ આપણે કોર્સમાં સમાવેશ કર્યો છે, એટલે તમારે કરવાનો છે, બરાબર. તમારી છતાં એવું હોય તો તમારી પીડીએફ જે તમારી આગળ હોય અથવા તો કોર્સ છે, એમાં કોર્સના ખાનામાં પ્રમેય 1.7 લખ્યું ને એની નીચે લખી નાખજો સ્વાધ્યાય 1.4 પ્રશ્ન પહેલો, એટલું લખી નાખજો, ભલે સામે આપ્યું, કારણ કે મુદ્દો આપ્યો છે એટલા માટે આ મારે તમને સમજાવવું પડે. અહીં આપણું પ્રકરણ 1 છે એ પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે ફરી પાછા એક નવા પ્રકરણનો અભ્યાસ કરીશું. આભાર.